ને તો મોટો મને લાભ મળશે, પુત્રનો લાભ મળશે મને. કીધું મહારાજ પધારો પધારો મારા આંગણે. અને સાધુ સંતો બધા 10-15 સાધુ સંતો હતા ને અજામિલના આંગણાની અંદર બેઠા છે. કીધું મહારાજ થોડી વાર આપ હરિનું ભજન કરો ને, ત્યાં સરસ મજાની રસોઈ તૈયાર કરી. સાધુ સંતો બધા ભગવાનનું નામ જપવા લાગ્યા છે, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. થોડો સમય થયો એટલે સરસ મજાની રસોઈ તૈયાર થઈ ગઈ. બધા સાધુ સંતોને બેસાડવામાં આવ્યા છે. અનાયાસે કોઈ સાધુ કે સંત આપણા આંગણે આવે ને એ ભગવાનની કૃપા હોય ત્યારે આવતા હોય છે. પહેલાના સમયની અંદર જ્યારે લોકો આમ જ્યાં જમવા બેસતા ને એટલે આમ પોતાના ઓરડા હોય ને એના બારણા પોતાના ડેલા ખોલી અને જમવા બેસતા. કારણ કે પોતાના આંગણે કોઈ સાધુ સંત કે બ્રાહ્મણ આવે ને તેને જમાડી અને પછી જમવું, આવો ભાવ હતો. કોઈ સાધુ સંત કે બ્રાહ્મણ એમને જમાડી અને પછી જમવાનો ભાવ હતો. હવે આપણે જ્યાં જમવાનો સમય થાય ને એટલે આપણે ડેલા બંધ કરી દઈએ. પેલા છોકરાને કહી દઈએ કે પેલા ડેલા બંધ કરીએ પછી આપણે જમવા દઈએ, હમણાં કોઈ માંગવા વાળો આવશે એમ આપણે કહીએ. ડેલાને ભૂગળિયા લગાવી દઈએ. પણ સાધુ સંતોને જમાડીને જમવાનો ભાવ હતો. સાહેબ આમ રાહે બેઠા કે કોઈ હમણાં ભૂખ્યો માણસ આવે ને જમાડી દો પછી હું જમું. અનાયાસે ભગવાન છે ને કોઈના કોઈ રૂપે આપણા આંગણે આવતો હોય છે. સાહેબ ક્યારેક કોઈ સાધુ કોઈ બ્રાહ્મણ કોઈ સંતના રૂપ લઈને આવતું હોય, કોઈ ગરીબનું રૂપ લઈને આવતો હોય. ભગવાન કોઈ ને કોઈ રૂપ લઈને આવે. એકવાર તો ભગવાન એકવાર સાચો ખવડાવે છે, પણ આપણામાં હૃદયમાં દ્રષ્ટિ નથી ભગવાનને ઓળખવાની. ભગવાનને ઓળખવાની દ્રષ્ટિ જોઈએ. સત્ય ઘટના હું કહું કે 2 વર્ષ પહેલા મારે હડતાળા કથા હતી. ગઢડાની બાજુમાં હડતાળા કથા હતી. સાંજનો સમય થયો, કથા વિરામ લીધી. પધરાવણીમાં એક જગ્યાએ ગયો હતો. એટલે એ યજમાન વાત કરતા હતા કે દાદા અમારા ગામની અંદર 10-15 વર્ષ પહેલા કથાનું આયોજન થયું. ગામ સમસ્ત કથાનું આયોજન થયું. બધા આયોજકોએ કથાનું આયોજન કર્યું ધામધૂમથી. પ્રથમ દિવસ હતો. પોથયાત્રા પૂર્ણ થઈ અને કથાનો પ્રારંભ થયો એટલે અનાયાસે એક સાધુ આવી અને આ કથા શ્રવણ કરવા માટે બેસી ગયા, કથા સાંભળવા માટે બેસી ગયા. કોઈ એમને ઓળખતું નહોતું આ સાધુને. એટલે ગામ લોકોને એમ થયું ભાઈ કોઈ સાધુ મહાત્મા અહીંયા નીકળ્યા હશે અને કથા જો એટલે કથા સાંભળવા માટે વધારે લાગે છે. એમની આગતા સ્વાગતા કરવામાં આવી. કથા સાંજનો સમય થયો ને વિરામ લીધી એટલે આ સાધુ હતા ને એને ગામ લોકો જે આયોજકો હતા એમને બોલાવ્યા કે ભાઈ તમે આ સરસ મજાની કથાનું આયોજન કર્યું છે તો અહીંયા કઈ જમણવાર કે કોઈ ભોજન કરાવો છો? તો કે નહીં, કોઈ ભોજનની વ્યવસ્થા તો નથી કરી, પણ કથા શ્રવણ કરાવી છે. કીધું કે ભાઈ તો મારે ઘણા યજમાનો છે અને મારે આ તમારા ગામની અંદર કથા બેઠી હોય તો મારે મારા ખર્ચે બધાને જમાડવા છે કે રોજ બપોરે બધા કથા શ્રવણ કરવા આવે એટલે જમી અને ભોજન લઈ અને જાય. એટલે ગામ લોકો વિચાર કરે ભાઈ સાધુ મહાત્મા તમારે જમાડવા અને તમે તો સાધુ મહાત્મા કહેવાય, તમારું અમારે ખવાય નહીં. કીધું નહીં, મારે યજમાનો છે ને એ ખર્ચ આપવાના છે, તમે આયોજન કરો. બધા યજમાનો વિચાર કર્યો કે સાધુનો એનો ભાવ છે ને મહાત્માનો, એટલે કાંઈ વાંધો નહીં, થોડા ઘણા પૈસા આપણે ભેળવશું. રસોઈયાને કહેવામાં આવ્યું મંડપ નખાવવાનો હતો વધારે, એ જમણવાર માટે મંડપ નખાવવામાં આવ્યો. રસોઈયાને કહેવામાં આવ્યું લાખ રૂપિયા એ સાધુ મહાત્માએ આ આયોજકોને આપ્યા કે આ લ્યો 1 લાખ રૂપિયા, જે પણ વધારે પૈસા જરૂર પડે હું આપતો જઈશ, મારા યજમાનો પાસે મગાવી લઈશ. હવે આ જમણવાર શરૂ થયું. રસોઈયાને કહેવાય ગયું, મંડપો નખાઈ ગયા, કરિયાણું બધું આવી ગયું.
આમ રોજે રોજ જમણવાર શરૂ થયું. આ મહાત્માને ગામની અંદર એક ઘરે એમને ઉતારો આપવામાં આવ્યો. 7 દિવસ પૂર્ણ થવા આવ્યા. જે પણ કરિયાણું લાવવાનું હોય, જે પણ હોય ખર્ચ, એ બધું કરિયાણા વાળાને કહી દીધું. છેલ્લા દિવસે તમને બધું બિલ છે ને એ મળી જશે. સંતોના શરણમાં 68 તીરથ સંતોના શરણમાં હરિના જન હરિ દેવા મંગલ હરે ગુરુ સંતની સેવા હરે ગુરુ સંતની સેવા આનંદ મંગલ હરે ગુરુ સંતની સેવા આનંદ મંગલ સાધુ સંત જાગને આવ્યા. સરસ મજાની રસોઈ તૈયાર કરે છે. આ બાજુ સત્ય ઘટનાની વાત કહું. એ સાધુ મહાત્માએ કીધું કે મારે ગામ લોકોને બધાને જમાડવા છે. 1 લાખ રૂપિયા આપી દીધા આયોજકોને અને જમણવાર શરૂ થયું. એ સાધુ મહાત્માને ગામની અંદર ઉતારો પણ આપવામાં આવ્યો. 7 દિવસ પૂર્ણ થયા એટલે ગામ લોકો બધાએ વિચાર કર્યો કે ભાઈ આપણે જેટલું કરિયાણા વાળાને, જેટલું મંડળ, જે રસોઈયાને જે બિલ આપવાનું છે એ આપણે અહીં કથા આપવાનું થઈ જાય પછી આપણે એમની પાસે માંગી લઈશું અને થોડો ઘણો આપણે સહકાર બધા આપશું. ભલે એ મહાત્માને યજમાનો હોય છતાં આપણે પણ કંઈક ને કંઈ આપવું પડે. કથા અહીંયા મુખ્ય યજમાન હતા, એમની ઘરે પહોંચી ગઈ. વળી સાંજનો સમય થયો. યજમાનોએ બધા આયોજકે વિચાર કર્યો કે સવારનો સમય થાય ને એટલે સવારમાં આપણે એ બાપુને પોતાના ઉતારે મળી આવીએ અને બધું સમજી આવે. વળી સવારનો સમય થયો એટલે બધા ગામ લોકો જે મહાત્માને ઉતારો આપ્યો હતો ત્યાં ઉતારે જ્યાં ગયા, પણ એ સાધુ મહાત્મા જતા રહ્યા હતા. 2-2.5 લાખ રૂપિયાનું બિલ બાકી હતું. વિચાર કરે કે અવડો મોટો કથાનો ખર્ચો કર્યો, હજી આ કથાના બધા ખર્ચા બધા ચૂકવવાના છે. ત્યાં બાપુ જમણવાર શરૂ કરાવ્યો ને હવે આ બધો ખર્ચો કોણ દેશે? ચિંતામાં મુકાણા. ગામ લોકો પાસેથી આપણે બધો ફાળો કરી અને કથા કરી. હવે આવા જમણવારના પૈસા કરિયાણા વાળાને બાકી છે, રસોઈયાના બાકી છે, એ બધા કોણ ચૂકવશે? કીધું જે થયું તે હવે આપણે કોઈને વાત કરાય નહીં. આ તો ગામની ઇજ્જત થાય, આપણી ગામની નીચા જોઈએ જેવું થાય. શું કરવું? સાધુ મહાત્મા તો નીકળી ગયા એટલે ફરી આયોજકો ભેગા થયા અને કીધું કે આપણે કરિયાણા વાળા જે છે એમની પાસે જઈએ અને એમને પૂછીએ આપણે કે ભાઈ કેટલું બિલ છે. એને આપણે સમજાવી દઈશું ભાઈ થોડા દિવસે અમે થોડા કરી અને આપને જે પૈસા છે એ ચૂકવી દઈશું. એટલે
કરિયાણાવાળાની દુકાને આયોજકો ગયા અને કરિયાણાવાળાને કીધું ભાઈ તમારું કેટલું બિલ બાકી છે? એટલે કરિયાણાવાળાએ કીધું કે ભાઈ શેનું બિલ? તો કે જે અહીંયાથી તમારું જે 1,00,000 1.5 લાખ રૂપિયાનું જે કરિયાણાનું બિલ થાય છે એ ચૂકવવાનું છેલ્લે બાકી હતું, એ બિલ આપને કેટલું દેવાનું? તો કે એ બિલ તો સવારમાં કોઈ સાધુ મહાત્મા આવ્યા હતા અને બિલ ચૂકવીને જતા રહ્યા. વળી મંડપવાળા પાસે ગયા, રસોઈયાવાળા પાસે ગયા, એને પણ એક જ જવાબ આપ્યો કે સવારમાં કોઈ સાધુ મહાત્મા આવ્યા હતા અને બધા જે પણ બાકી પૈસા હતા ને એનું બિલ ચૂકવીને જતા રહ્યા. ગામ લોકો વિચારમાં પડી ગયા કે સાધુ મહાત્મા બધું આ બિલ ચૂકવીને જતા રહ્યા, અમને મળ્યા પણ નહીં. ત્યારે કોઈએ કીધું કે ભાઈ એ તો કોઈ ઓલિયો પુરુષ હશે કે આખા ગામને જમાડીને જતો રહ્યો પણ ગામ આખું ઓળખી ન શક્યું. એમ આપણા આંગણે કદી સાધુ સંત બ્રાહ્મણ આવે ને તો એવું ન માનવું કોઈ સામાન્ય હોય. સાહેબ, ભગવાન કોઈના કોઈ રૂપે આવે છે. આપણા હૃદયમાં દ્રષ્ટિ જોઈએ એને ઓળખવાની, પણ આપણા હૃદયમાં દ્રષ્ટિ નથી. આપણે જ્યાં બપોરનો સમય થાય ને એટલે બાવણા બંધ કરી દઈએ. કોઈ સાધુ મહાત્મા કોઈ આવતો હોય ત્યાં બાવણા બંધ કરી દઈએ કે કોઈ આવશે તો માગશે. શું માગીને માગી લેવાનું સાહેબ? કઈ નથી માગવાનું. અને આપણે ખવડાવીને કેટલું ખવડાવી દઈશું? બટકો રોટલો આપી દેવાના છે, બીજું તો શું આપી દઈશું આપણે? કોઈ આપણી સંપત્તિ કે આપણો પૈસો નથી માગી લેવાના, પણ આપણા આંગણામાં એના ચરણો જો પડી ગયા ને હરિના બેડો પાર થઈ જાય. સંતો પધાયા રંગ સાધુ સંતો જ્યાં આવ્યા ને પણ ગામ આખું ઓળખી ન શક્યું. આ સત્ય ઘટના છે. ગઢડાની બાજુમાં જે અડતાળા છે ને ત્યાં અમારી કથા હતી અને એ ગામ લોકો વાત કરતા હતા એ દાદા અમારા ગામની અંદર કોઈ સાધુ મહાત્મા આવ્યા હતા અને આ રીતે જમાડીને જતા રહ્યા. તો ઓલિયો પુરુષ ક્યારેક આવી જાય સાહેબ, એને ઓળખવાની હૃદયમાં દ્રષ્ટિ જોયા. કોઈની કોઈ રૂપની અંદર આવતા હોય છે ભગવાન. સાધુ સંતો બધા અજામેલના આંગણે બેઠા છે. સાધુ સંતો આંગણે બેઠા અને થોડી વાર થઈને એટલે સરસ મજાની રસોઈ તૈયાર થઈ. સરસ મજાની રસોઈ તૈયાર થઈ. બધા સાધુ સંતોને બધાને જમવા બેસાડ્યા. ભાવથી બધાએ ભોજન કર્યું. પ્રસાદ લઈ અને બધા સાધુ સંતોએ કીધું કે દેવી હવે અમને ભેટ પૂજા મળી જાય ને, દક્ષિણા મળી જાય ને એટલે અમે ફરી યાત્રાએ જતા રહીએ. જ્યાં અજામિલના પત્ની જ્યાં કહે એ મહાત્મા લ્યો આ દક્ષિણા. કીધું કે નહીં, અમારી ભેટ પૂજા તમારી પાસે નથી લેવી. અમારે તો તમારા પતિ અજામિલ છે ને એમની પાસેથી ભેટ પૂજા જોઈએ. અજામિલના પત્ની વિચાર કરે કે મારા પતિ જો આવશે ને અને જોશે કે મારા આંગણે આ સાધુ સંતો બેઠા છે, મારવા લાગશે અને મેં જે તમને ભોજન કરાયું છે ને એ મને એનું પાપ લાગશે. હે મહાત્મા, હું તમને દક્ષિણા આપી દઉં. નહીં, મારે તો દક્ષિણા તમારા પતિ અજામિલના હાથે જ જોઈએ. વિચાર કરે હવે શું કરું. સાધુ સંતો જીદ લઈને બેઠા. ત્યાં અજામિલ આમ ગામમાંથી
ચાલ્યો આવે, જાણે જુગારમાં હારીને આવતો હોય ને એવી દિશા. અને અજામે હાલ્યો આવે. એમાં જે ગામ લોકોએ આ સાધુ સંતોને અજામિલના ઘરે મોકલ્યા હતા ને એ લોકો ફરી પાછા અહીંયા બેઠા હતા. એટલે કોઈએ જોયું કે અજામિલ આવે છે. કીધું, એ અજામિલ, તારા ઘરે તો સાધુ સંતોની 84 છે, 10-15 સાધુ સંતો જમે તારા ઘરે. અજામિલની લાલ ત્રાંબા જેવી આંખું, ક્રોધમાં આવી ગયો. શું વાત કરો છો? તો કે હા. અજામિલ કહે, મારી બજારમાં સાધુ સંત બ્રાહ્મણને નીકળવું હોય ને તો વિચાર કરે, અને મારા આંગણે 84. ક્રોધમાં આવી ગયો અજામિલ. અને અજામિલ પોતાના ઘેર જઈ અને આમ બાણું જ્યાં ખોલે ને પોતાના આંગણાની અંદર સાધુ સંતો બેઠા છે, મારવા માટે દોડ્યો છે. અજામિલના પત્ની કહે કે તમે મારશો નહીં, મેં ભાવથી આ સંતોને જમાડ્યા છે, મને એનું પાપ લાગશે. સાધુ સંતો કહે, હે અજામિલ, અમારે તારી પાસેથી કશું જોતું નથી. અમે તો તમે અમને ભેટ પૂજા આપો ને એટલે ફરી અમે યાત્રાએ જતા રહીએ. અજામિલ કહે, શિવરંગની આપજો. અજામિલ કહે, હું તમારી જોડીઓ નથી ખેંચતો ને. હું તમારી જોડીઓ નથી ખેંચતો ને, એ જ મારી મોટી દક્ષિણા છે. મારા પત્નીએ ભાવથી જમાડ્યા છે ને, એટલે હું તમને જવા દઉં છું. અજામિલના પત્ની ઉપર, જ્યાં અજામિલ પોતાની પત્ની ઉપર જ્યાં હાથ ઉપાડવા જાય ને, એક સાધુ મહાત્માએ અજામિલનો હાથ પકડી લીધો. હે અજામિલ, જ્યાં અજામિલનો હાથ પકડ્યો ને સાધુ મહાત્માએ, જ્યાં સ્પર્શ થયો, ચમત્કાર થયો, અજામિલના આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા. સાધુ સંતો કહે, અજામિલ, અમારે તારી પાસેથી કોઈ સંપત્તિ કે પૈસો નથી જોતો. એ અજામિલ, તારા ખીચામાં પણ હાથ ન નાખવો પડે એવી અમારે દક્ષિણા જોઈએ છે. અજામિલ કહે, હે મહાત્મા, શું આપું? કીધું, અજામિલ, તારે પુત્ર છે? તો કે નહીં. જા, અમે તને આશીર્વાદ આપીએ છીએ કે તારા આંગણે પુત્રનો જન્મ થશે. અજામિલ, એ પુત્રનું નામ તું નારાયણ પાડજે. આમ કહી અને સાધુ સંતો ફરી યાત્રામાં જતા રહ્યા. સમય મર્યાદા વીતી છે. અજામિલ ત્યાં પુત્રનો જન્મ થયો. પોતાના પુત્રનું નામ નારાયણ પાડવામાં આવ્યું. સમય મર્યાદા વીતી, પોતાનો દીકરો મોટો થયો. અજામિલ જ્યાં પોતાનો દીકરો ઘરે ન આવ્યો હોય ને, પોતાની પત્ની પૂછે, નારાયણ ક્યાં છે? નારાયણ વારંવાર નારાયણ નારાયણ નામ જપવા લાગ્યા. ફરી જ્યાં અજામિલ જમવા બેસે ને, નારાયણ ચાલ જમવા બેસી જા. વારંવાર નારાયણનું સ્મરણ થવા લાગ્યું. અનાયાસે હરિનું નામ જપવામાં આવે ને તો પણ મુક્તિની પ્રાપ્તિ થતી હોય છે. નારાયણ નારાયણ કરીને બોલાવા લાગ્યા. અંતે અજામિલના અંતનો સમય આવ્યો. મરણ પથારીએ પડ્યો છે અને નારાયણ નારાયણ યમના દૂતો આવી એની પાસે ઊભા છે. પોતાના પુત્રનું નામ નારાયણ નારાયણ જપવા લાગ્યો. હે નારાયણ, હે નારાયણ. ભગવાન વૈકુંઠની અંદર, શિર સમુદ્રની અંદર સુતા છે અને ભગવાનની આંખો ઝપકી. ભગવાન જાગી ગયા. લક્ષ્મીજી પૂછે, અરે પ્રભુ, કેમ તમે ઝપકી ગયા? શું વાત છે? દેવી, મને કોઈ સાથ પાડે છે, કોઈ મને યાદ કરે છે, કોઈ નારાયણ નારાયણ મને બોલાવે છે. લક્ષ્મીજી કહે, એ પ્રભુ, એ તમને નથી બોલાવતો, એના પુત્રનું નામ નારાયણ છે.
એના પુત્રને નારાયણ નામ છે ને એટલે એના પુત્રને સાથ પાડે છે નારાયણ નારાયણ. ભગવાન કહે ન ખબર પડતા અને મારું નામ લે અને તારું નહીં તો મારું નામ લાજે. ભગવાને પોતાના પાર્ષદો મોકલ્યા, યમના દૂતોને ભગાડ્યા અને પાર્ષદો આવ્યા છે. અને જે અજામેલ મહાપાપી હતો, જેને નર્કની અંદર પ્રાપ્તિ થવાની હતી, એને સ્વર્ગની પ્રાપ્તિ, વૈકુંઠની પ્રાપ્તિ થઈ. ફક્ત નામ જપવાથી અનાયાસે પણ જો ભગવાનનું નામ જપવામાં આવે, અંતના સમયે હરિનું નામ સ્મરણ થાય ને, તો પણ મુક્તિનો માર્ગ મળતો હોય છે. એટલા માટે પહેલાના વડીલો હતા ને, એ પોતાના સંતાનોનું નામ ભગવાનના નામ પરથી પાડવામાં આવતા. હજી પણ ક્ષત્રિય સમાજની અંદર તમારે ભગવાનના નામ પરથી નામ પાડતા હોય છે. આ માટે અંતના સમયે હરિનું નામ જપાઈ જાય ને, ભગવાનનું નામ સ્મરણ થઈ જાય ને, તો પણ બેડો પાર થઈ જતો હોય છે. ન ખબર પડતા મારું નામ લે અને તારું નહીં ને મારું નામ લાગે. ભાવનગરની અંદર કૃષ્ણકુમારસિંહજી પોતે પોતાના બગીચાની અંદર ફરવા નીકળ્યા છે, પોતાના સિપાહીઓ સાથે છે. જ્યાં બગીચાની અંદર ફરવા નીકળ્યા ને, પોતાના બગીચાને ફરતે દિવાલ અને દિવાલની કાંઠે એક બોરડીનું ઝાડ, ઘણા બધા બોર આવેલા. આ બોરડીનું ઝાડ અડધું આમ આ બગીચાની બહાર આમ નમી ગયેલું. કૃષ્ણકુમારસિંહજી પોતે બગીચામાં સિપાહીઓ સાથે ફરવા નીકળ્યા. કોઈ ગરીબ માણસ હતો ને, એ આ બગીચાની દિવાલની બહાર ત્યાંથી પસાર થયો. બપોરનો સમય, બહુ ભૂખ લાગી હતી, તો વિચાર કર્યો કે આ બોરડીનું ઝાડ છે, એમાં ઘણા બોર આવ્યા છે, મને બહુ ભૂખ લાગી છે, થોડાક 2-5 બોર મળી જાય ને તો મારા પેટનો અગ્નિ છે ને શાંત થાય. હાથમાં એક પથ્થર લઈ અને આ બોરડીનું ઝાડ હતું ને, ત્યાં એક પથ્થરનો ઘા કર્યો. જ્યાં પથ્થરનો ઘા કર્યો, આ પથ્થર બોરડીને વાગી અને કૃષ્ણકુમારસિંહજી જે બગીચામાં ફરવા નીકળ્યા હતા ને, એના મસ્તક પર આ પથ્થરનો ઘા વાગ્યો. મસ્તક ઉપરથી કપાળમાંથી લોહી વહેવા લાગ્યું. સિપાહીઓ દોડ્યા, અરે આ પથ્થરનો ઘા કોણે કર્યો? સિપાહીઓ દોડ્યા, જોયું ને કોઈ માણસ હતો, એને પકડી અને કૃષ્ણકુમારસિંહજીની સામે લાવ્યા છે. મહારાજ, આ તમારો ગુનેગાર છે, આણે તમને પથ્થરનો ઘા કર્યો, શું સજા આપું બોલો? કૃષ્ણકુમારસિંહજી કહે, ભાઈ, એ પથ્થર શા માટે પથ્થર માર્યો? મારા મસ્તક ઉપરથી કપાળમાંથી લોહી વહે છે, શા માટે તે પથ્થર માર્યો? કીધું, મહારાજ, બપોરનો સમય થયો, મને બહુ ભૂખ લાગી હતી, હું ગરીબ માણસ છું, ખાવાનું માંગવા તો નીકળ્યો, કોઈ મને અન્નનો દાણો ન આપ્યો, મને બહુ ભૂખ લાગી છે. અને જ્યાં મેં આ બગીચામાં બોરડીનું ઝાડ જોયું ને, મને એમ થયું કે પથ્થર મારીશ ને, થોડા બોર પડે ને, અને બોર હું ખાઈશ ને, એટલે મારા પેટનું અગ્નિ શાંત થાય. એટલા માટે કૃષ્ણકુમારસિંહજી કહે, તો શું થયું? બોર મળ્યા? તો કે હા. કેટલા? તો કે 1 ખોબો બોર મળ્યા. કૃષ્ણકુમારસિંહજીએ સિપાહીઓને આદેશ આપ્યો કે જાઓ, આ માણસને 1 ખોબો સોના મોહર આપી દો. સિપાહીઓ તો વિચારમાં પડી ગયા, આ માણસે પથ્થરનો ઘા માર્યો, કેટલું લોહી વહ્યું, છતાં 1 ખોબો સોના મોહર. સિપાહીઓએ 1 ખોબો સોના મોહર આપી અને આ માણસ જતો રહ્યો. સિપાહીએ કીધું કે મહારાજ, આપને અમારે પૂછાય નહીં, છતાંય આપને પૂછું કે આ માણસે તમને પથ્થર માર્યો, આટલું લોહી વહ્યું, છતાં તમે એને 1 ખોબો સોના મોહર આપી, કઈ સમજાણો નહીં મહારાજ. કૃષ્ણકુમારસિંહજીએ કીધું, સિપાહી, આ બોરડીનું ઝાડ છે કેવું છે? તો કે જળ. હું કોણ? તો કે કૃષ્ણકુમારસિંહજી, ભાવનગરની ધરતીના રાજા. આ
બોરડીનું ઝાડ જડ હોવા છતાં એને પથ્થર મારે અને એક ખોબું બોર આપતું હોય અને મારા મસ્તક પર એ પથ્થર વાગે અને હું કંઈ ન આપું ને તો આ બોરડીના ઝાડ છે ને જડ એ જડમાંથી પણ હું જતો રહું. આ ધરતી પરના શૂરવીરો ક્ષત્રિય સમાજની વાત. મારું નામ લે અને તારું નહીં તો મારું નામ લાજે. અજામિલ અંતના સમયે નારાયણ નારાયણ નામ જપવા લાગ્યા. ભગવાને યમના દૂતોને ભગાડ્યા અને પાર્ષદો આવ્યા છે. પાર્ષદો આવી અને અજામિલની સ્વર્ગની પ્રાપ્તિ કરાવી. માટે અંતના સમયે ભગવાન નામ જપવું. આપણા સંતાનો હોય ને એના નામ છે ને ભગવાનના નામ ઉપરથી પાડવા. તો કુછ કરે ન કરે ના કરે નારાયણ જી કે નારાયણ જી કે તો કુછ કરે ન કરે ના કરે साहित पार करे न करे नारायण जिनके देने अनारायण जिनके कुछो कुछ कर्म करे न करे अनारायण जिनके नारायण નારાયણ અનાયાસે હરિનું નામ જપવામાં આવ્યું ને નારાયણ નારાયણ. અજામિલ મૃત્યુ લોકમાં જવાનો હતો, નર્કની અંદર જવાનો હતો, સ્વર્ગ લોકની વૈકુંઠની પ્રાપ્તિ થઈ. અનાયાસે ભગવાનનું નામ જપવામાં આવે. એટલા માટે કહેવામાં આવે પોતાના સંતાનનું નામ ભગવાનના નામ પરથી પાડવા, જેથી બારંબાર એનું ભગવાનનું સ્મરણ થાય. આપણને બની શકે એટલું હરિનું સ્મરણ કરવું. પછી સમય જતો રહે ને પછી ભગવાનનું નામ ન જપાય. જ્યાં સમય હોય ને ભગવાનના નામ જપવાનો ત્યાં જપી લેવું. એવું ન વિચાર કરવો કે ગઢપણમાં ગોવિંદ ભજશું, ગઢપણમાં પગ નહીં ચાલી શકે, ભગવાનના મંદિર સુધી નહીં જઈ શકે, આંખો કઈ દેખાશે નહીં, કાને સંભળાશે નહીં. કથામાં જવું છે, કથા સાંભળવી છે, પણ કાને સંભળાતું નહીં હોય, આંખો દેખાય નહીં. પછી આપણે વિચાર કરી ગ્રામતરિક માણસ વાંચીએ, ભાગવત વાંચીએ, ગીતાજીનું વાંચન કરીએ નહીં. પણ સમય હોય ને ત્યાં હરિનું ભજન કરી લેવું. ચેત ચેત હીરો હાથમાંથી જાય છે રે, હરે હીરો દીધો સિતારા હાથ મારે,
ખોયા પછી રોયા શું થાય? જ્યાં આપણી હરિના ભજન કરવાની ઉંમર જતી રહે ને પછી આપણે કદાચ હરિનું ભજન કરવા માંગીએ ને તો પછી હરિનું ભજન ન થાય. કાને સંભળાય નહીં, પગ ચાલી ન શકે. ભગવાનના મંદિર સુધી જવું હોય તો મંદિર સુધી પણ ન જઈ શકીએ. એટલા માટે કીધું કે જેથી જાય છે હીરો હાથમાંથી જાય છે. મારા ગુરુએ કીધું મારા કાન મારે, મારા ગુરુજીએ કીધું મારા કાન મારે. સમજો સતગુરુજીની શાન મારે, તો સમજો સતગુરુજીની શાન મારે. ચેત ચેત હીરો હાથમાં જાય છે રે, પછી મારે બીજાનું શું કામ છે રે? પછી મારે બીજાનું શું કામ છે રે? ચેત ચેત હીરો હાથમાં જાય છે રે, ભક્તિ કરતા ને દુઃખ ભલે આવતા રે. ઓલા નુગરા બોલે છે મન ભાવતા રે, ચેત ચેત હીરો હાથમાં જાય છે રે. હરિનું ભજન કરીએ ને, ભગવાનની ભક્તિ કરીએ અને ભગવાન આપણી કસોટી પણ કરતા હોય. દુઃખ જીવનની અંદર આવતા હોય ભગવાન આપણી કસોટી કરે. ભક્તિ કરતા ભલે ને દુઃખ આવતા. દુઃખ ભલે આવતા રે, ઓલા નુગરા બોલે છે મન ભાવતા રે. ચેત ચેત હીરો હાથમાં જાય છે રે, ભક્તિ કરવી ને ડરવું બને ને બને રે. એવા પલમાં પ્રભુ તમને નહીં મળે રે, એવા પલમાં હરી તને નહીં મળે રે.
હીરો હાથમાંથી જાય છે